સ્માર્ટ સિટી અમદાવાદની મહાનગરપાલિકા પ્રચાર માટે લાખો રૂપિયાનો ધુમાડો કરશે। મહાપાલિકાએ શહેરમાં કરેલી કામગીરી અને જનહિતમાં કોર્પોરેશને લીધેલા મહત્વના નિર્ણયો પ્રચાર પ્રસાર માધ્યમો સુધી પહોંચાડવા માટે ખાસ એજન્સીની નિમણૂક કરી છે। આ એજન્સી થકી પ્રચાર પ્રસાર માધ્યમોમાં પ્રેસ નોટ, વિડીયો અને ફોટો મોકલવામાં આવશે। મહાપાલિકા પ્રચાર પ્રસાર માટે આ એજન્સીને મહિને 4 લાખ રૂપિયાનું ચૂકવણું કરશે, એટલે કે વર્ષે દહાડે 48 લાખ રૂપિયાનો ખર્ચો કરશે। કોર્પોરેશનની ગુરુવારના મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો થઈ રહ્યા છે। હાલ અમદાવાદ મહાનગરનું નામ વૈશ્વિક કક્ષાએ આગામી સમયમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030માં 36નો ઓલિમ્પિક, હમણાં જ એશિયન એક્વેટિક સ્પર્ધા, તદુપરાંત અમદાવાદ એ વર્લ્ડ હેરિટેજ સિટી, ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા અને સેફેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા, તો મહાનગરનું નામ જ્યારે વૈશ્વિક કક્ષાએ લેવાતું હોય ત્યારે મહાનગરમાં કરવામાં આવતી કામગીરી માટે પબ્લિક એજન્સીને આજે નીમવામાં આવી છે। તે દ્વારા આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરમાં થતા જે કામગીરી છે એ મીડિયા લેવલે, તદુપરાંત આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર, અને આપણે વાત કરીએ કે વૈશ્વિક કક્ષાએ, ગુજરાત કક્ષાએ, નેશનલ કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પણ એ ધરોહર હાઇલાઇટ થાય એ માટે એજન્સીને પ્રતિ માસ 4 લાખ રૂપિયાની વેતનથી આ કામ સોંપવામાં આવ્યું છે। પરિણામે ઉત્તરોત્તર મહાનગરપાલિકા દ્વારા જે થતા વિકાસના કામો છે એ વૈશ્વિક કક્ષા સુધી પહોંચે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।